હાલ વડોદરા સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી થઈ રહી છે, ત્યારે વડોદરામાં ફૂટપાથ પર રહેવા મજબૂર નિસહાય વૃદ્ધો અને શ્રમિકોને વરસાદથી બચાવવા માટે રેઇન કવચ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 250થી વધુ જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક છત્રી અને રેઇનકોટ આપવામાં આવશે, જે પૈકી અત્યાર સુધી 70થી વધુ રેઇનકોટ છત્રીનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરી દેવામાં આવ્યું છે. નીરવ ઠક્કર જણાવે છે કે છત્રી અને રેઇનકોટની 20 જોડી અમારી ગાડીમાં જ સાથે રાખીએ છીએ. જ્યાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ જણાય તેને તુરંત જ આપી દેવામાં આવે છે. આ મેળવીને તેમના મોઢા પર આવતો સુખદ સ્મિત અમારી ખરી મૂડી છે. વડોદરામાં નિસહાય વૃદ્ધો અને શ્રમિકોને ચોમાસામાં મદદ કરવાના ઉમદા વિચાર સાથે રેઇન કવચ આપવા આગળ આવેલ શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે અમારી સંસ્થા પોણા 4 વર્ષોથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા માટે મજબૂર એવા નિસહાય વૃદ્ધોને નિયમિત ભોજન સેવા સહિત અનેક રીતે મદદરૂપ થવા માટે કાર્યરત છે. હાલ ચોમાસું ચાલતું હોવાથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર લોકો ઝાડ નીચે અથવા જગ્યા મળે તો પતરાના શેડ નીચે આશરો લેતા હોય છે. તેમાં પણ વરસાદમાં ભીના ન થવાય તેની કોઈ ગેરંટી નહીં. ભીના કપડાં સાથે અનેક દિવસો નીકળી જાય અને મોટાભાગના કિસ્સાઓમાં તો તેઓ બીમાર પડતા હોય છે. આ માહિતી જ્યારે અમારી પાસે આવી ત્યારે અમે તેમને મદદરૂપ થવાનું નક્કી કરી લીધું. નીરવ ઠક્કર વધુમાં જણાવે છે કે આ વર્ષે પ્રથમ તબક્કામાં અમે 250થી વધુ રેઇનકોટ અને છત્રી લાવ્યા છે. આ છત્રી અને રેઇનકોટનો હું જાતે ઉપયોગ કરું છું. 10 અલગ અલગ રેઇનકોટ છત્રીનો જાત ઉપયોગ કરી ચકાસણી કર્યા બાદ અમે પ્રોડક્ટ ફાઇનલ કરીએ છીએ. બંને ટકાઉ છે. અમે નિસહાય વૃદ્ધોને છત્રી આપીએ છીએ અને કોઈ જરૂરિયાતમંદ શ્રમિક જણાય તો તેને રેઇનકોટ આપીએ છીએ. નિસહાય વૃદ્ધ છત્રીના ટેકે ચાલી પણ શકે છે અને તેનો ઉપયોગ પણ સરળતાથી કરી શકે છે, જ્યારે શ્રમિક રેઇનકોટ પહેરીને પોતાના કામ પર આસાનીથી જઈ શકે છે. નીરવ ઠક્કરે ઉમેર્યું કે અત્યાર સુધી 70થી વધુ રેઇનકોટ છત્રીનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરી દેવામાં આવ્યું છે. અમે નિયમિત નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા પણ પૂરી પાડીએ છીએ. જરૂરિયાતમંદ વ્યક્તિને રેઇન કવચ મળતા જ તેમના મોઢા પર આવતું સ્મિત એ અમારી ખરી કમાણી છે. જરૂર જણાશે તો આવનાર સમયમાં બીજા ત્રીજા તબક્કામાં પણ રેઇનકોટ અને છત્રીની સહાય આપવામાં આવશે.